दोस्तों मित्रों અને જે કોઈ પણ આ વિડિયો જોઈ છે સૌને મારો નમસ્કાર માય સેલ્ફ ઇંગ્લિશ વાલા આપણે હવે તો તમે બધા ઓળખી ગયા છો આપણે બધા એકબીજાથી પરિચિત થઈ ગયા છીએ નાઉન નો આપણે હવે નાઉન થી આપણે ગ્રામર ની આપણી શરૂઆત કરી છે આપણો ગયો લેક્ચર નાઉન ના ત્રણ ટાઇપ્સ વિશે ભણી ગયા છીએ જો તમે ના જોયો હો તો પહેલા એ જોઈ આવજો જેથી તમને આ નાઉન ના બીજો લેક્ચર માં તમને વધુ સમજણ પડશે બે લેક્ચર માં નાઉન પૂરો થઈ જશે એટલે ટેન્શન તો આજે આપણે જે ચર્ચા કરવાના હતી એ નાઉન નું નામ છે મટીરીયલ નાઉન હવે જો મિત્રો કોઈ પણ વસ્તુ વ્યાખ્યાથી વધુ સારી રીતે સમજાય પણ ઘણી વખત છે ને આપણે મૂંઝાઈ જતા હોઈએ છીએ વ્યાખ્યાથી તો એવું ન થાય એટલા માટે આપણે ટૂંકો ને ટચ એક નામ આપીએ મટીરીયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ હવે જો મિત્રો પદાર્થવાચક નામ શું છે જેમ કે આ દુનિયાની અંદર જે કોઈ પણ વસ્તુ જે પદાર્થના સ્વરૂપમાં રહેલી છે એને આપણે મટીરીયલ નાઉન કહેશું નહીં સમજાય વ્યવસ્થિત રીતે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ જેમ કે ઉદાહરણ તરીકે શું છે ગોલ્ડ બરાબર ગોલ્ડ એ શું છે સોનું પદાર્થ છે સિલ્વર શું છે ચાંદી પદાર્થ છે પછી પેટ્રોલ શું છે એ પણ પદાર્થ છે ડીઝલ ઓઇલ આ બધા પદાર્થવાચક નામ છે મિત્રો સૌથી સરળ અને સિમ્પલ પણ આમાં ઘણી વખત આપણે મૂંઝાઈ જઈએ છીએ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે નિર્જીવ વસ્તુને છે ને પદાર્થવાચક નામમાં રાખી દે છે જેમ કે અહીંયા કોઈ હું એક ખુરશીનું ઉદાહરણ આપું બરાબર એક ખુરશી મારી પાસે છે બે ખુરશી છે બરાબર એક ખુરશી પ્લાસ્ટિકની છે બરાબર બીજી પણ પ્લાસ્ટિક છે તો હું આને પણ ચેર કહીશ એને પણ ચેર કહીશ બરાબર હવે બેને આપણે ચેર કીધો તો એ શું થઈ ગયું કોમન નામ થઈ ગયું પણ બીજી જો ખુરશી મારી પાસે આયરનની હોય લોખંડની હોય બરાબર અને એક પ્લાસ્ટિકની હોય તો હું શું કહું છું ક્લિયર કરો કે આયરનની ચેર લઈ આવો લોખંડની ખુરશી લઈ આવો તો પ્રોપર નામ થઈ ગયું પ્લાસ્ટિકની ચેર લઈ આવો તો પ્રોપર નામ થઈ ગયું બરાબર આપણે કઈ નામ પ્રોપર આપી દઈએ એ શું થઈ જાય પ્રોપર થઈ જાય અને જ્યારે આપણે એક વસ્તુનું નામ આપીએ એ જ ટાઈપની બીજી વસ્તુનું નામ આપીએ જેમ કે મનીષા ગર્લ છે રેખા ગર્લ છે શર્મા ગર્લ છે આ ટાઈપના નામ શું છે ગર્લ એટલે સમૂહ થઈ ગયો એક બરાબર તો એ એવું એ નિર્જીવ વસ્તુ એ મટીરીયલ નામ નથી એ વ્યાખ્યા એક મગજમાં રાખજો મટીરીયલ નામ શું છે એ એક પ્રકારનું પદાર્થવાચક નામ છે બરાબર સમજાઈ ગયું તો મિત્રો હવે આપણે પાંચમા નામનું પ્રકાર સમજીએ નાઉનનું પાંચમો પ્રકાર શું છે કલેક્ટિવ નાઉન બધાની વ્યાખ્યાઓ હોય છે મિત્રો પણ આપણે વ્યાખ્યાનું ટૂંકું સ્વરૂપ આવશું આ મારો સૌથી ફેવરેટ નામ છે એ શા માટે હું તમને સમજાવું કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ હવે જોજો મિત્રો સમૂહવાચક નામ કલેક્ટિવ નામ શું શીખવે છે આપણને કે એકતા એક જણ હોય ત્યારે એનું અલગ નામ હોય અને ગ્રુપ થઈ જાય ત્યારે એનું અલગ નામ થઈ જાય હવે જો એક કેવી રીતે તો જેમ કે બરાબર એક જવાન એક જે મિલિટરી મેન હોય એ એકલો ઊભો હોય તો એને આપણે સોલ્જર કહેશું પણ જે ઘણા બધા ભેગા થઈ જાય એને શું કહેશું આર્મી કહેશું તો એનું ઉદાહરણ શું થાય જોજો તમને વધુ સમજાશે સરળતાથી કે આર્મી ઓફ સોલ્જર્સ આ થયો કલેક્ટિવ નામ હજુ એક ઉદાહરણ લઈ જો મિત્રો એક મારી પાસે જેમ કે એક ચાવી છે બરાબર એ ચાવીને હું શું કહીશ કી કહીશ એક ચાવી છે એટલે કી કહીશ પણ ઘણી બધી ચાવી ભેગી થઈ જાય એને શું કહીશ બંચ ઓફ કીઝ આ બીજું ઉદાહરણ મિત્રો બંચ ઓફ કીઝ મિત્રો હજી એક ઉદાહરણ લઈએ જેમ કે કોઈ એક પક્ષી છે પક્ષીને આપણે શું કહીશું બર્ડ પણ ઘણા બધા પક્ષીઓ ભેગા થાય ત્યારે પક્ષીઓનું ટોળું બની જાય એને શું કહીશું ફ્લોક કહેવાય પક્ષીઓના ટોળાને તો આ શું થઈ જાય ફ્લોક ઓફ બર્ડ્સ જો મિત્રો આ પ્રકારના નામને કલેક્ટિવ નાઉન કહેવાય હજી ઘણા બધા ઉદાહરણો છે જેમ કે સોલ્જર ઓફ રેજિમેન્ટ ઓફ ધ સોલ્જર્સ મતલબ કે જવાનોની એક ટુકડી પછી એક ફ્લાવર હોય તો એને ફૂલ કહેવાય પણ ઘણા બધા ફ્લાવર ભેગા થઈ જાય તો એને શું કહેવાય બુકેટ કહેવાય બુકે થઈ જાય ને આપણે ગિફ્ટ આપીએ કોઈને તો એવી રીતના મિત્રો હજી પણ ઘણા બધા છે જેમ કે એક હરણ હોય એને ડિયર કહેવાય પણ હરણ ઘણા બધા ગ્રુપમાં હોય એને હર્ડ કહેવાય અંગ્રેજીમાં હરણનું ટોળું જે કહેવાય એક વ્યક્તિ હોય તો એને મેન કહેવાય અને ઘણા બધા માણસો ભેગા થઈ જાય ક્રાઉડ થઈ જાય
તો મિત્રો આશા છે કે આપને આ પણ સમજાવ્યું હશે. તો થેન્ક યુ. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આપ કમેન્ટ કરી શકો છો, અને આપણે જે 5 નામ શીખ્યા છીએ એની એક નાનકડી ટેસ્ટ સ્વરૂપે હું આપની સમક્ષ એક સ્લાઇડમાં પ્રશ્નો રજૂ કરીશ. આપ એના જવાબો કમેન્ટમાં પાસ કરજો. થેન્ક યુ વેરી મચ.